या अली मदद मौला अली मदद। આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને? जी जी તમે રજા પર શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન દરી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇસ તથા મોહબ્બત સાથે આપણે સલવાત પઢીએ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ એ મોકો આપ્યો તમારી વચ્ચે આવીને આ નાચીઝને ઇલમ બોલવા માટે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ, આ ઇલમ મિજલસના કામના અંદર જેઓ ખિદમત કરે છે તેઓ, અને આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજલસની ગોઠવણ કરી, જે લોકોએ ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, તે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ, હાજરીન તમામ મિલ્લત મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, બધા ખિદમતગારોને મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. आमीन મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા બધાની ખિદમત કબૂલ કરે. आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. आमीन ખિદમતનો બદલો બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર છેલ્લા દમ સુધી કાયમ રાખે. आमीन મૌલા ખિદમત દરમિયાન પરત કે કસોટી ના નાખે. आमीन મૌલા વધારે ખિદમત આપે, आमीन વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. आमीन મૌલા બધાની ખિદમત કબૂલ કરે. आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. કરીમ ઇલમ ગ્રુપ, કરીમ નૂર મોહમ્મદ મોમીન from Houston, Texas, 28 December 2024. Ilm Mijalis number 1256. My wise number 514. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો, તેને કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું,
જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાકીર પાયા. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનીયો કશું એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. આજે આપણે ઇન્શાલ્લાહ થોડે અનાઉન્સમેન્ટ છે જે ઇંગ્લિશના અંદર એક ફરમાન મુબારક પડીશું અને રેત ઉઈના પાડ છે અને ઇન્શાલ્લાહ 45 મિનિટ 45 મિનિટ આપણે ઓપન ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો એનાઉન્સમેન્ટ એ છે કે પહેલો ફરમાન મુબારક વાંચું. તો અલહમદુલિલ્લાહ જે વિસ્ટરના અંદર ગુરુવારે સવારે ઇલમની તાલીમ થાય છે ત્યાં મૌલાની મહેરબાનીથી ઇલમ બોલવાનો મોકો મળ્યો અને જે દિલના અંદર ચાલી રહ્યું હતું અને જે કાર્ય આગળ કરવાનું છે તો સવારે જમાતખાનાના અંદર ફરમાન મુબારક વંચાણું તો મૌલાએ એની શાહિદી આપી દીધી. તો માશાલ્લાહ કેટલું બ્યુટીફુલ કામ થાય છે અને અલહમદુલિલ્લાહ એવો મોજીજો હતો કે મારો જે આ જન્મ થયો છે એ સિદ્ધપુરનું ગોલ્ડન જુબલીનું ફરમાન મુબારક હતું. તો ઇન્ડિયાના અંદર મૌલાએ ગોલ્ડન જુબલીના દીદારની નવાજની શરૂઆત કરી તો સિદ્ધપુરથી શરૂઆત કરી હતી. તો એ ફરમાન મુબારક આજે સવારે જમાતખાનામાં વંચાણું હતું.
अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम अल हुसैनी हाजिर इमाम फरमाई। तो गोल्डन जुबली दरबार सिद्धपुर इंडिया 16th May 2008। My beloved spiritual children, during the years ahead, I will be looking at other ways to sustain the Jamaat in India. First of all, by increasing the capacity of our institutions to serve you more effectively, to bring you into contact one with the other, and to build the opportunity to access new knowledge. But remember that, as my grandfather used to say, you can take a horse to the water, but you cannot make it drink. What this means is that you can make available knowledge. You can make available guidance. But if the individual does not choose to use that knowledge and that guidance, nobody can force him to do so. But I hope that in the years ahead, we will be able to make more education available to the Jamaat, more financial resources through microcredit programs, more programs to help you create unity in business and in the professions, so that in the decades ahead, you may move forward. I have said to my muris around the world, those of you who have knowledge and those of you who can make available time, please make the knowledge and that time available to the Jamaats around the world, so that we may bring together for all the Jamaats around the world the best of knowledge that we have and the best of time that can be made available. This is a matter of very great importance to me, and I want to express to my Jamaat once again my deep gratitude and admiration for the material and time and knowledge Najrana. Khana Vadan, Khana Vadan, Khana Vadan. Allah मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। તો કેટલો મોટો ઇલમનો મોજીજો છે। કાલે મૌલાએ જે ઇલમ મુબારક બોલવાનો મોકો આપ્યો અને જે કાર્ય કરવું છે આગળ, તો મૌલાએ સુજાડે છે અને બોલાવે છે અને એની શાહિદી બી આપે છે। તો સતત એ જ મગજના અંદર ચાલી રહ્યું હતું અને સવારે જમાતખાને ગયા તો સિદ્ધપુરનું ફરમાન મુબારક વંચાણું અને મૌલાએ એ જ બાબતો બતાવી અને શાહિદી આપી। એવું લાગ્યું કે એક ડ્રાફ્ટ બનાવીને કાર્ય કરવા માટે, ખિદમત કરવા માટે મૌલા સામે અરજ કરીને રાખ્યું અને મૌલા એના પર પોતાનો સ્ટેમ્પ માર્યો ઇમામતનો। એટલી ખુશી થઈ। તો ઇટ્સ સો બ્યુટીફુલ। તો કોશિશ કરું છું આને ગુજરાતીમાં સમજાવવાનો। તો સિદ્ધપુરનું ગોલ્ડન જુબલીના દરબારનું ફરમાન મુબારક છે 16 મે 2008નું। તો મૌલાના અંદર ફરમાવે છે કે માય બિલોવ્ડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, મારા વહાલા રૂહાની બચ્ચાઓ, during the years ahead, I will be looking at other ways to sustain the Jamaat in India. તો આગળ જે આવનારા વર્ષો છે તો મૌલા કે હું એ તરફ નજર કરી રહ્યો છું કે સસ્ટેન ધ જમાત ઇન ઇન્ડિયા। તો ખુદાનું એક નામ છે સસ્ટેનર, એટલે કે રોજી પૂરો પાડવા વાળો, રાઈટ? તો જમાતની જરૂરિયાતો પૂરી પાડવા માટે, રોજી પૂરી પાડવા માટે હું આગળ દ્રષ્ટિ કરી રહ્યો છું મૌલાએ ફરમાવ્યું। ફર્સ્ટ ઓફ ઓલ, by increasing the capacity of our institution to serve you more effectively. તો સૌપ્રથમ મૌલાએ ફરમાવ્યું કે જે સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યુશન, તો આપણે ઇલમ 40ના અંદર આપણા માટે સંસ્થાઓ શું છે? તો જે લોકો કાર્ય કરી રહ્યા છે, ઇલમ 40ના અંદર હાજરી આપી રહ્યા છે, ફરમાન મુબારક વાંચવાના વારા લે છે, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલે છે, વાયજો કરે છે,
અલગ અલગ સેન્ટરોના અંદર ઇલમ મિજાલિસો થઈ રહી છે, લોકો ખિદમત કરી રહ્યા છે. તો એની જે કેપેસિટી છે એના અંદર વધારો કરવાનો અને વધારે મોર ઇફેક્ટિવલી, વધારે સારી રીતે કાર્ય થાય એ જોવાનું. ટુ બ્રિંગ યુ ઇનટુ કોન્ટેક્ટ વન વિથ ધ અધર. અને આપણા જેટલા બી ઇલમ મિજાલિસના મેમ્બરો છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવે. તો કાલે જ મેં કીધું હતું કે જેટલા બી અત્યાર સુધી આપણા ઇલમ મિજાલિસના અંદર અત્યારે જે લોકો છે આપણા વોટ્સઅપ ઇલમ ગ્રુપના અંદર, અને ખાસ કરીને જે લોકો ઓનલાઈન ઇલમ મિજાલિસમાં જોડાય છે, ઘરે બી ઇલમ મિજાલિસના અંદર આવે છે, તો કોઈ બી સભ્ય એવો ના રહી જવો જોઈએ કે જેનો આપણે આ જીવન દરમિયાન ઓછામાં ઓછો એક વખત કોન્ટેક્ટ ના કર્યો હોય. તો જો મોલા ફરમાન મુબારકના અંદર સવારે બતાવ્યું કે to bring you into contact one with the other and to build the opportunity to access new knowledge. અને નવા જ્ઞાન માટે આપણે કાર્ય કરી શકીએ અને એમના સુધી પહોંચે. બટ રિમેમ્બર, હવે આ મૌલા ઈચ્છે છે વધારે ને વધારે કાર્યોમાં કરવા માટે અને વધારે વધારે જવાબદારી ઉપાડવા માટે. પણ મૌલાએ કીધું કે બટ રિમેમ્બર, પણ યાદ રાખો, as my grandfather used to say, you can take a horse to the water but you cannot make it drink. પણ મૌલાએ કીધું યાદ રાખો કે જેમ અમારા દાદાશ્રી ફરમાવતા હતા કે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય છે પણ તેને પાણી પીવડાવી શકાતું નથી. What this means is that you can make available. તો મૌલાએ કીધું આનો શું મતલબ થાય છે કે તમે કોઈના માટે કોઈ ચીજ ઉપલબ્ધ કરાવી શકો છો, એને આપવા માટે તમે કોશિશ કરી શકો છો, એનો શું મતલબ થાય છે? મૌલાએ કીધું નોલેજ. યુ કેન મેક અવેલેબલ ગાઈડન્સ. તો આ જ્ઞાન છે અને આ જે મૌલાની મોહબ્બતનો સાચો રસ્તો છે એ તમે કોઈના સુધી પહોંચે એના માટે તમે મહેનત અને કોશિશ કરી શકો છો. પણ કોઈને જબરદસ્તી, જેવી રીતે ઘોડાને જબરદસ્તી પાણી નથી પીવડાવી શકતું, એવી રીતે તમે આ જ્ઞાન અને આ જે ગાઈડન્સ છે એના માટે તમે એના માટે આસાની કરી શકો છો, રસ્તો કરી શકો છો. પણ પાણી પીવું ના પીવું એમના પોતાના હાથમાં છે. But if the individual does not choose to use that knowledge and that guidance, nobody can force him to do so. પણ આ દરેક વ્યક્તિઓ માટે આપણે મહેનત કરી શકીએ છીએ કે આ આપણા મઝહબનું ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ હાંસલ કરવા માટે આપણે મહેનત કરી શકીએ છીએ. પણ એ દરેક વ્યક્તિ અગર પોતે ના ચાહે કે આ જ્ઞાન અને આ હિદાયત એમના સુધી પહોંચે તો પછી આપણે શું કરી શકીએ છીએ? મૌલાએ કીધું આપણે ફોર્સ નથી કરી શકતા એમને. But I hope that in the years ahead we will be able to make more education available to the Jamaat. પણ આવનારા વર્ષોમાં આપણે કરીશું કે આ ઇલ્મ જ્ઞાન જમાતના વધારે ને વધારે સભ્યો સુધી પહોંચે. અને અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. તો નાસર ખુસરી એના કિતાબમાં કીધું કે હાજર જુમાનો જે ધણી છે એ દુનિયાના અંદર જે ચીજો ચાલી રહી છે એના પરથી બાતુન સમજાવે છે. તો એના માટે મૌલાએ ફરમાવ્યું કે અમે શું કરીશું કે અમે મોર ફાઇનાન્શિયલ રિસોર્સિસ થ્રુ માઇક્રો ક્રેડિટ પ્રોગ્રામ. તો માઇક્રો ક્રેડિટ પ્રોગ્રામ શું છે કે નાની નાની બચત અને નાના પૈસાનું ધિરાણ કરવામાં આવે છે બિઝનેસ કરવા માટે. તો અમે નાની નાની ચીજો પર બી ધ્યાન આપીશું અને માઇક્રો ક્રેડિટના પ્રોગ્રામથી ફાઇનાન્શિયલ રિસોર્સિસ, નાણાંની સવલતો પૂરી પાડીશું. મોર પ્રોગ્રામ્સ, વધારે કાર્યક્રમો પ્રોગ્રામ્સ કરીશું ટુ હેલ્પ યુ ટુ ક્રિએટ યુનિટી ઇન બિઝનેસ. શા માટે? કે તમારા ધંધાના અંદર તમારામાં એક દિલી આવે. તો આપણો ધંધો શું છે કે સાચા સહિયાસુ કરજો વેપાર. આ સદન સાહેબે કીધું કે અમે વણજારા અને જોઈ ઓરો વીરા વણ જ અમારા. તો એ હીરા મોતી જવાહી રૂપી ફરમાન મુબારક છે એ આપણે આપણા રૂહ સુધી અને જમાતના દરેક સભ્યો સાથે સુધી પહોંચાડવા માટે આપણે મહેનત કરી રહ્યા છે. એના અંદર યુનિટી આવે, એકતા આવે. તો એકતા શું છે? તો પહેલા તો આપણે મૌલા સાથેની એકતા છે. મૌલા ફરમાવે તમે ને અમે જુદા નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. અને આપણે મૌલાના રૂહાની બચ્ચાઓ છીએ તો આપણને મૌલાએ બધાને એક જ નફસમાંથી પેદા કર્યા છે. એ રીતે આપણે આપસમાં
ભાઈ ભાઈ, બહેન બહેન અને ભાઈ બહેન છીએ. એવી એક દિલી, એક જ મા બાપના ફરજંદો છીએ, એવી એક દિલીથી આપણે કાર્ય કરીએ. તો કાલે એટલાન્ટાના અંદર બી ખુશાલીની ઇલમ મિજાલિસ હતી. તો હું 2-5 મિનિટ લાઈન પર ગયો તો મેં બધાને જ કીધું કે આજે તમારા અંદર કોઈના અંદર બી બિલકુલ જુદાઈ ના હોવી જોઈએ. બધા ગળે મળો એકબીજાને, સાલેગરીની મુબારકી બી આપો અને શુક્ર લીલાની તસ્બીહ પડો, મૌલાના શુક્ર કરો કે મૌલાએ આ જુમાના અંદર આપણા માટે બહુ કાર્ય કર્યું, સતત મૌલા કાર્ય કરી રહ્યા છે, શુક્ર કરો. અને બધા એકબીજાને ગળે ભેટીને એક દિલ થઈ જાઓ. તો અહીંયા બી મૌલાએ કીધું કે આ કાર્યમાં તમને યુનિટી ક્રિએટ થાય એના માટે કાર્ય કરીશું. એન્ડ ઇન ધ પ્રોફેશન, તો આ આપણું પ્રોફેશન છે ઇલમના અંદર કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેવું બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને. તો આ કામના અંદર મૌલાએ કીધું તમારામાં એક દિલી હોય, સો દેટ ઇન ધ ડેકેડ્સ અહેડ યુ મે મૂવ ફોરવર્ડ. તો જ તમે આવતા વર્ષોના દરમિયાન તમે આગળ વધી શકશો. તો ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે, એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. ક્યારે થશે કે આપણા અંદર બહુ જબરદસ્ત એકતા હશે, યુનિટી હશે, એક દિલી હશે, ત્યારે આપણે એ રીતે કાર્ય કરી શકીશું. I have said to my murids around the world, those of you who have knowledge and those of you who can make available time, please make the knowledge and the time available to the Jamaat around the world so that we may bring together. તો મૌલાએ ફરમાવ્યું છે કે મેં આગળ કીધેલું છે મારા મુરીદોને આખી દુનિયામાં કે જેમની પાસે આ જ્ઞાન, ઇલમ જ્ઞાન છે અને જેઓ પોતાનો સમય કાઢી શકે છે, તો પ્લીઝ મૌલાએ કીધું. તો આખી દુનિયાનો માલિક ધણી આપણને પ્લીઝ કહીને વાત કરે છે. તો આપણા માટે બહુ શરમજનક બાબત કહેવાય કે મૌલા પ્લીઝ કરીને આપણને વાત કરે તો બી આપણે આ ઇલ્મ હાંસલ કરવા માટે પોતા માટે અને બીજા માટે કાર્ય ના કરીએ. અને ખાસ કરીને જેમને આ ઇલ્મ જ્ઞાન મળ્યું છે અને પોતાનો સમય કાઢી શકે છે એમને મૌલાએ કીધું પ્લીઝ મેક ધેટ નોલેજ એન્ડ ધેટ ટાઈમ અવેલેબલ ટુ ધ જમાત અરાઉન્ડ ધ વર્લ્ડ. તો એમને મૌલા કે મહેરબાની કરીને તમે આ તમારું જ્ઞાન અને ટાઈમ દુનિયાભરની જમાતો માટે તમે કાઢો, એ સમય આપો, એ જ્ઞાન આપો, સો ધેટ વી મે બ્રિંગ ટુગેધર for all the Jamaat around the world. તો આપણે એકબીજાના પાસે આવી જશું, સાથે આવી જશું. The best of knowledge that we have and the best of time that can be made available. તો આ રીતે આપણે પોતા માટે અને બીજાઓને બી પ્રોત્સાહિત કરી શકીશું કે એ બી પોતાનો ઇલમ જ્ઞાનનો લાભ અને પોતાનો સમય જમાતને આપે. This is a matter of very great importance to me. આ બહુ અગત્યની બાબત છે મારા માટે, મૌલાએ ફરમાવ્યું. And I want to express to my Jamaat once again my deep gratitude and admiration for the material and time knowledge નજરાના. અને મૌલાએ ફરમાયું કે હું બહુ ખુશ છું તમે જે મટીરિયલ અને ટાઈમ અને નોલેજનું નજરાનું આપ્યું છે અને મૌલા એના માટે આપણને એડમાયર કરે છે. મૌલાએ પોતાની ખુશી વ્યક્ત કરી એ ચીજ માટે. અને મૌલાએ ફરમાયું ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય, તમારું ઘર આબાદ થાય. તો માશાઅલ્લાહ મારા માટે બહુ મોટો ઇલમનો મોજીજો છે. તો બહુ ખુશી થઈ અને તમારી સાથે આ ચીજો શેર કરવાનું. તો આજે આ સવારે આ ફરમાન વંચાણું અને કાલે સવારે આ વાત થઈ હતી. તો ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ 30 તારીખે સોમવાર છે. તો હજુ થોડા દિવસો આપણી પાસે છે, 10 દિવસો. તો આપણે થોડું ઇલમ મિજલિસના અંદર આપણે વધારે કાર્ય કરી શકીએ, સારી રીતે કાર્ય કરી શકીએ. તો એના માટે આપણે થોડું ચેન્જિંગ લાવવાનું ઈચ્છીએ છીએ. તો મારે આ રીતે કાર્ય કરવું છે. અને જે લોકો ખાસ કરીને ઇલમ મિજાલિસની ગોઠવણ કરે છે, ઇલમ મિજલિસના અંદર હાજરી બી આપે છે, ફરમાન મુબારક વાંચવાના વારા લે છે, યાદ કરીને બોલે છે અને વાઇઝો કરે છે. તો એ દરેક જણ ધ્યાનથી સાંભળે અને આ મારી વાતની તમને એના અમલ કરો. આના અંદર તમને બધાને કોઈ બી જાતનું અડચણ હોય અથવા સમજમાં નથી આવ્યું યા કેવી રીતે કરીશું, તો તમે મુનિરાબેન આપણે એટલાન્ટા વાળા છે એમનો કોન્ટેક્ટ કરો. તો એ તમને કદાચ આ ચીજના અંદર મૂંઝવણ હોય, કોઈ ગેરસમજણ હોય અથવા કે આવી રીતે કેવી રીતે કરી શકશું એવું હોય તો મુનિરાબેનને જણાવે. મુનિરાબેન મને જણાવશે.
તો બહુ સિમ્પલ છે કે આપણે અત્યારે હ્યુસ્ટન થી સોમવારથી આપણે ગુરુવારના શુક્રવારે તો આપણે 2:30 થી 4:30 વાગ્યાની ઇલમ ચાલીસ હોય છે હ્યુસ્ટન થી. તો સોમવારથી ગુરુવારે જે આપણે 2:30 થી 4 વાગે હોય છે એ આપણે હવે 2:30 થી 4:30 કરવા માંગીએ છીએ, જે પહેલા આપણે 2 કલાક કરતા હતા. બરાબર? તો 2:30 થી 4:30 આપણે 2 કલાક કરવા માંગીએ છીએ. તો કેમ આપણે અડધો કલાક પાછો વધારવા માંગીએ છીએ? તો પહેલું તો એ છે કે અગર આપણે અડધો કલાક વધારી રહ્યા છે તો કોઈ પણ પોતાની સાથે ઘરે કે કામકાજની જગ્યાએ જબરદસ્તી ના કરે કે પહેલાની જેમ હવે અડધો કલાક વધારવામાં આવશે તો આપણે જબરદસ્તી એના અંદર ઇલમ મિજાલિસમાં સામેલ થવું જોઈએ એવું નથી. તમે ઘરે કમ્ફર્ટેબલ હો તમારા ફેમિલી મેમ્બરો સાથે, યા કામકાજની જગ્યાએ બીજી જગ્યાએ તમે કમ્ફર્ટેબલ હો તો તમે અડધો કલાક વધારે કન્ટિન્યુ કરજો, નહીં તો તમે 4 વાગે તમે લાઈન પરથી આઉટ થઈ શકો છો. બરાબર? તો કોઈ પોતા સાથે જબરદસ્તી ના કરે. પહેલું આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે? એમ છતાં પણ કોઈ એવું કરે છે તો પછી એ પોતે જવાબદાર છે એનો. કારણ કે અત્યારે 4 વાગે આપણે સોમવારથી ગુરુવારે ઇલમ મિજાલિસ પૂરી થાય છે, પછી 4:30 વાગે પૂરી થશે હ્યુસ્ટનના ટાઈમ પ્રમાણે, અડધો કલાક વધારે થશે. પણ અગર આ ચીજ સાથે કોઈ કમ્ફર્ટેબલ ના હોય તો પોતા સાથે જબરદસ્તી ના કરે. બીજું કે અત્યારે આપણે પ્રસ્તાવનાના અંદર આપણે અલી અલ્લાહના જે જ્ઞાનની કડીઓ છે એ 6 કડીઓ બોલાય છે. તો હવે પછી એક જ કડી બોલાશે, જેવી રીતે આજે હું બોલ્યો સદગુરુનો શ્લોક 1 કડી બોલ્યો અને અલી અલ્લાહના જ્ઞાનની 1 કડી બોલ્યા. રાઈટ? તો માશાઅલ્લાહ અત્યારે આપણે જે પ્રસ્તાવના અને પૂર્ણાહુતિ છે એ મોલા તરફથી બહુ મોટી રહેમત છે, નિયામત છે, બરકત છે. એના અંદર સંપૂર્ણ ઇલમ જ્ઞાન છે. પણ ઘણી વખતે એવું લાગે છે અમુક મેમ્બરોના અંદર કે એમને કંઈક નવું જોવે છે. તો એના માટે આપણે પ્રસ્તાવના છે પૂરેપૂરી એ જ વંચાશે, ફક્ત એના અંદર સદગુરુનો શ્લોક અને અલી અલ્લાહની 1 જ કડી બોલાશે, 6 કડીઓ નહીં બોલાય. તો બાકીનો જે સમય છે 5 કડી નહીં બોલાય, લગભગ 7-8 મિનિટ એના અંદર. તો એ 7-8 મિનિટ આપણે રોજ એક નવું જ્ઞાન બોલીશું. તો તમને એક રોજ નવું જ્ઞાન સાંભળવામાં આવશે ઇન્શાઅલ્લાહ. તો આપણી એ કોશિશ છે. બરાબર? તો સોમવારથી ગુરુવારે પણ શુક્રવારની જેમ આપણે વિચારી રહ્યા છીએ 2:30 થી 4:30 વાગે 2 કલાકની ઇલમ મિજાલિસ પહેલા પ્રસ્તાવના વંચાશે. તો સોમવારે ગુજરાતીમાં વંચાશે પ્રસ્તાવના અને અમારી કોશિશ એ રહેશે કે પ્રસ્તાવને પૂર્ણાહુતિ અને રૂહાની સમજણના ફરમાન મુબારક એ બી સોમવારે ગુજરાતીમાં વંચાય, મંગળવારે ઉર્દુના અંદર વંચાય અને બુધવારે ઇંગ્લિશના અંદર વંચાય. તો એ પ્રસ્તાવના વંચાશે, એના અંદર સદગુરુનો શ્લોક અને અલી અલ્લાહના જ્ઞાનની 1 કડી બોલાશે. પછી કોઈ એક જ્ઞાન 7-8 મિનિટનું બોલાશે. એના પછી 10 મિનિટ રૂહાની સમજણના ફરમાન મુબારક વંચાશે. તો સોમવારે ગુજરાતીમાં વંચાશે, મંગળવારે ઉર્દુમાં વંચાશે, બુધવારે ઇંગ્લિશના અંદર વંચાશે. અને ગુરુવારે રૂહાની સમજણના ફરમાન મુબારક નહીં વંચાય, પણ જે લોકો નવા લોકો યાદ કરી રહ્યા છે ફરમાન મુબારક અને કલામ મુબારક, એમને 10 મિનિટ મોકો આપવામાં આવશે. અથવા એમને જેટલું યાદ કર્યું છે થોડું 10 થી 12 મિનિટ કે એ બોલે. તો જે લોકોએ પહેલેથી યાદ કરી દીધા છે અને એકવાર બોલી લીધા છે ઓછામાં ઓછું, એ લોકોને હવે યાદ કરીને બોલવા માટે માફ કરજો કે મોકો આપવામાં નહીં આવે. જે લોકો નવા છે તો એક જ મેમ્બર છે નવું જે હમણાં યાદ કરી રહ્યા છે, તો એમને ગુરુવારે યાદ કરીને બોલવાનો મોકો આપવામાં આવશે. પણ વાંચવા માટે સોમવાર, મંગળવાર અને બુધવાર છે. બરાબર? એના પછી વાઇસ થશે. તો ઇન્શાઅલ્લાહ જે લોકો આપણે ઘણા બધા આપણા વાઇજીન છે એ પ્રમાણે એ લોકોને ટાઈમ ટેબલ આપવામાં આવશે પહેલેથી. અને પછી જે લોકો આપણે ઇલમ મિજાલિસના અંદર વાઇઝ કરે છે અને ગ્લોબલ ઇલમ મિજાલિસના અંદર વાઇઝ કરે છે, તો પછી એમને ઉપર લઈ જવા માટે મેં એમને કીધું છે કે તમે તમારી વાઇઝ પછી એમ કહેજો કે મારી આજની વાઇઝ માટે કોઈને કાંઈ સવાલ હોય અથવા મારી અત્યાર સુધીની વાઇઝો માટે કાંઈ સવાલ હોય તો તમે મને ટેક્સ્ટ કરી શકો છો,
વોઇસમેલ છોડી શકો છો, અથવા ફોન કરીને ખાલી તમારો સવાલ મૂકી શકો છો. એ સવાલોનો જવાબ હું મારી નેક્સ્ટ વાઇઝના અંદર આપીશ. તો એ રીતે હું વાયજીનોને ઉપર લઈ જવા માંગુ છું. અને એ કામ થઈ જાય પછી મારું નેક્સ્ટ સ્ટેપ છે કે એ વાયજીનો જે આપણા ઇલમિજર્સમાંથી ગ્લોબલ ઇલમિજર્સમાં ખાસ કરીને વાઇઝ કરે છે, એ વાયજીનો જેવી રીતે હું મારી શુક્રવારની વાઇઝ પછી 45 મિનિટ કે 1 કલાક ક્વેશ્ચન આન્સર સેશન રાખું છું, તો એમને પણ એ મોકો આપવામાં આવશે કે એ પોતાની વાઇઝ પછી 15 મિનિટ કે અડધો કલાક કહેશે કે મારી આજની વાઇઝ માટે અથવા મારી અત્યાર સુધીની વાઇઝ માટે, પછી આસ્તે કે ઇસ્માઇલી મતલબ માટે કાંઈ બી તમારે પૂછવું તો તમે પૂછી શકો છો. તો એ રીતે આપણે કાર્ય કરી રહ્યા છીએ, બરાબર. અને એના માટે આપણને થોડો સમય વધારે જોઈએ છે, એટલા માટે આપણે આ રીતે કાર્ય કરી શકીએ છીએ. તો બહુ બ્યુટીફુલ કામ થઈ રહ્યું છે. તો વળી પાછી મારી બધાની રિક્વેસ્ટ છે કે નિયમિત ઇલ્મ ઇજલાસમાં હાજરી આપો. આપણા ટાઉન, આપણા શહેરના અંદર ઘરે ઇલ્મ ઇજલાસ થતી હોય તો ત્યાં બરાબર હાજરી આપો. રાઇડની અને બધી વ્યવસ્થા આપણે કરવામાં આવે છે. બીજું, અગર આપણા ટાઉનના અંદર ઇલ્મ ઇજલાસ ના થતી હોય તો આપણે ઓનલાઈન જે બપોરે ઇલ્મ ઇજલાસ થાય છે હ્યુસ્ટનથી સોમવારથી શુક્રવાર, એ આપણે જોઈન કરીએ, એમાં નિયમિત થઈએ. અગર આપણે ઇન્ડિયા, પાકિસ્તાન, આફ્રિકા કે દુબઈ, શારજા ત્યાં રહેતા હોય, ઓસ્ટ્રેલિયા, ત્યાંથી બી ભાઈ બહેનો સાંભળે છે, તો ટાઈમનો ફરક હોય છે, તો એ લોકો ઓનલાઈન જોઈન નથી કરી શકતા. અહીંયા દિવસ હોય તો ત્યાં રાત હોય છે. તો આપણે ઇલ્મ ઇજલાસનું જે શુક્રવારની વાઇઝનું એક રેકોર્ડિંગ મૂકવામાં આવે છે, એને સાંભળીને આપણે નિયમિત થઈએ. તો બી એ પણ ઇલ્મ ઇજલાસમાં નિયમિત થવું છે, બરાબર. સેકન્ડ સ્ટેપ એ છે કે દરેકના પાસે આપણે આ ઇલ્મ જ્ઞાનની કિતાબો હોવી જોઈએ. ગુજરાતી, ઉર્દુ કે ઇંગ્લિશના અંદર 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક. તો આ ઇલ્મની કિતાબો આપણે પાસે હોવી જોઈએ. ઘરે આપણે આ રૂહાની સમજણના ફરમાન મુબારકનું નિયમિત વાંચન કરીએ અને ઓનલાઈન પણ આપણે ફરમાન મુબારક વાંચવાના વારા લઈએ. આપણે ઇલ્મ ઇજલાસના જેટલા બી લોકો જે નિયમિત ઓનલાઈન જોઈન થાય છે અને બહાર ગામ હોવાના કારણે તેઓ રેકોર્ડિંગ સાંભળે છે, તેઓએ આ ખિદમતના અંદર જોડાવવું જોઈએ. ઓછામાં ઓછું એક વાર તો એ લોકો વારો લે ફરમાન મુબારક વાંચવાનું, અને યાદ કર્યા હોય ને ના બોલ્યા હોય તો એ વારો લે, અને યાદ કર્યા હોય ને બારગામ હોય તો રેકોર્ડિંગ મોકલી શકે છે. એના પછી છે કે આપણે અભ્યાસ કરીએ. ફરમાન મુબારક, કલામ મુબારક કેમ યાદ કર્યા? કે કલામ ખુદા કા યાદ કરો નિત પડો, કે એના પર આપણે મનન ચિંતન કરી શકીએ, વિચાર કરી શકીએ, એટલા માટે યાદ કર્યા. તો યાદ કરીને બેસી નથી રહેવાનું. હવે આપણે પર એના પર વિચાર કરીએ, મનન ચિંતન કરીએ, તો આપણને એક સમજ આવે છે. અમારા ફરમાન જેવો સમજી શકશે તેને મીઠાશ લાગશે. એના ઉપર ફરમાન મુબારક શું છે? અમારા ફરમાન ઉપર 2 કલાક વિચાર કરજો. તો વિચાર કરવાથી સમજ આવે છે, અને સમજ એ હિકમત, એ ઇલ્મ જ્ઞાન હાંસલ થાય છે, એને પૂરતું નથી રાખવાનું. મોલાએ કહ્યું જમાત સુધી પહોંચાડો. તો પોતાને રૂહને સંભાળવું તો औरत પણ કરી શકે છે. બીજાને ઇલ્મ જ્ઞાનની નસીહત કરી, બીજાના ઈમાન મજબૂત કરવા, એ મરદોનું કામ છે. તો ઇલ્મ ઇજલાસમાં નિયમિતતા, ઇલ્મની કિતાબો ઘરે વસાવો, ઇલ્મ મુબારક વાંચો, વાંચવાના વારા લો, ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કરો, મનન ચિંતન કરો. વધારે સારી સમજણ, જે રૂહાની ઇલ્મની સમજણ, બાતુની ઇલ્મ આપણે હાંસલ કરીએ અને જમાત સુધી પહોંચાડે, અને વાઇઝિન થઈએ. આપણે વાઇઝ કરતા થઈએ, નસીહત કરતા થઈએ. તો ઘણા લોકો આપણે જોઈએ છે કે લાંબા ટાઈમથી ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કરી રહ્યા છે, પણ ત્યાં જ બેઠા છે. તો કદાચ તમે ડાયરેક્ટ વાઇઝ ના કરી શકો, તો પહેલા આપણે શું કરીએ છીએ કે એક વાઇઝ આપણે એમની પાસે મંગાવીએ છીએ 5-10 મિનિટનું, અને સાંભળીએ છીએ. પછી એના અંદર કાંઈ સુધારો વધારો કરવો હોય તો આપણે એમને નસીહત કરીએ છીએ. ચલો એ પણ ના કરી શકો તો કમસે કમ એટલું કરીએ, જે લોકોએ ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કર્યા છે, કે દાખલા તરીકે એક સબ્જેક્ટ લો કે ફરમાન, ઇલમ, જ્ઞાન એવા શબ્દો આવતા હોય તો રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર એવા ફરમાન મુબારક આપણે એકઠા કરીએ, બુકના અંદર લખીએ, અને એ વાંચી સંભળાવીએ વારો લઈને, અને પછી ધીરે ધીરે વાઇઝ કરવાની આપણે કોશિશ કરીએ. રાઈટ? તો આ રીતે આપણે કાર્ય કરી રહ્યા છે અને કરવું છે. તો આપણો સોમવારથી ગુરુવારનો સમય આપણે અડધો કલાક વધારવો છે. તો આ બધી ચીજો કીધી. હવે એક તો જે લોકો હાજરી આપે છે એ તો બરાબર છે કે
એમને અડધો કલાક વધારે ના રહેવું હોય તો પછી એ પોતાનો ફોન ઓફ કરીને નીકળી જઈ શકે છે. તો એ કોઈ બહુ મોટો મસલો નથી. પણ જે લોકો ઇલમ મિજાલિસની ગોઠવણ કરે છે, જે લોકો બરાબર લિસ્ટના ટાઈમ પ્રમાણે 2:30 વાગે લાઈન ચાલુ કરી દે છે અને પછી એમને 4:30 વાગ્યા સુધી લાઈન પર રહેવું પડે છે કે બધું કામકાજ બધા વારા બરાબર ચાલે છે કે નહીં. અગર એમને કોઈ પ્રોબ્લેમ હોય કે અમે અડધો કલાક પાછળ એટલો લાંબો સમય નહીં જોડાઈ શકીએ, તો પછી તમે મુનિરાબેનનો કોન્ટેક્ટ કરો, તો આપણે એનો કોઈ રસ્તો શોધીશું કે તમે કયા દિવસે અવેલેબલ છો ફૂલ ટાઈમ, અથવા તમે કોઈ પણ દિવસે પાછળના અડધો કલાક અવેલેબલ નથી, તો આપણે એ સમયે કોઈ બીજાની ગોઠવણ કરીશું. બીજું, જે લોકોને વારા લે છે તો બીજા વારા તો ફરમાન મુબારક વાંચવાના અને એ તો આગળ પૂરા થઈ જાય છે, પણ જે વાઇઝના ખાસ વારા છે, તો કદાચ કોઈને પાછળનો અડધો કલાક વારો ના લેવો હોય કે એ સમયે હું ટાઈમ નહીં આપી શકીશ ઘરના ફેમિલી મેમ્બરો અથવા કામકાજના હિસાબે, તો તેઓ મુનિરાબેનનો કોન્ટેક્ટ કરે તો આપણે એ લોકોને પ્રસ્તાવના વાંચીને તરત વારો આપીશું. ફરમાન મુબારક રૂહાની સમજણનું પછી વંચાવશું, તો આપણે એ પણ કરી શકીએ છીએ. તો આ બધી ચીજો છે. તો તમને કદાચ આ ચીજ સમજમાં ના આવી હોય અથવા એના પર અમલ કરવા માટે તમને સમયનો અભાવ હોય અથવા તમે એના સાથે કમ્ફર્ટેબલ ના હો, તો આપણી પાસે ઘણા બધા રસ્તા છે, રાઈટ. પણ આપણે આ કામ કરવું છે આ રીતે, તો જ આપણે આગળ વધી શકીશું. નવા જ્ઞાનો અને જે વાઇઝ કરવાવાળા છે એમને બી પૂરો સમય મળે, ખુલ્લા દિલથી વાઇઝ કરી શકે અને એ લોકો પણ આગળ વધે, લોકોના સવાલો જાણે, રાઈટ. તો ઘણા કદાચ મારા સાથે કમ્ફર્ટેબલ ના હોય તો બીજા વાઈજીનો સાથે કમ્ફર્ટેબલ હોય તો એમની સાથે વાતચીત કરી શકે છે, એમને સવાલો પૂછી શકે છે. તો એના અંદર સવાલો પૂછશો તો જ્ઞાન ખુલશે. કોઈ એક માણસનો સવાલ હોય, એ સવાલ બીજા 1000 લોકોનો હોય, પણ બીજા લોકો લાઈન પર આવીને ના પૂછી શકતા હોય, તો કોઈ એક પૂછે છે તો એના જવાબ મળે છે, તો એની રેકોર્ડિંગ બી થાય છે અને બધાને એના જવાબો મળે છે, બરાબર. તો એ રીતે આપણે આ કાર્યના અંદર સહભાગી થઈએ અને વાયજીનોને પણ નવા તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો આ એનાઉન્સમેન્ટ હતું. તો કોઈને બી સમજમાં ના આવ્યું હોય અથવા કઈ મૂંઝવણ હોય અથવા આને અમલ કરવા માટે એમની પાસે ટાઈમનો અભાવ હોય અથવા એડજસ્ટ ના થતા હોય, તો તેઓ મુનિરાબેન એટલાન્ટા વાળાનો કોન્ટેક્ટ કરી શકે છે. પછી આપણે એના પર ચર્ચા વિચારણા કરીશું. તો હમણાં આપણે એ ટાઈમ રાખીશું, પણ 30 ડિસેમ્બરના સોમવાર છે ત્યારથી આપણે નવું ટાઈમ ટેબલ એપ્લાય કરવાનું વિચારી રહ્યા છે, બરાબર છે. તો બહુ સારું લાગ્યું તમારી સાથે બધી વાતો શેર કરીને. હવે આપણે અડધો કલાક લગભગ આપણે રેતુઈના પાઠ સાંભળીશું અને એની સમજ હાંસલ કરવાની કોશિશ કરીશું. અને પછી આપણે લગભગ 45 મિનિટ જેવું આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો હું ઈચ્છું છું કે આજે જે ઇલમ બોલાણું અને જે વાતચીતો થઈ એના સંદર્ભના અંદર તમને કઈ સવાલ હોય તો તમે લાઈન પર આવો. હું ઈચ્છું છું કે નવા લોકો લાઈન પર આવે, દિલ ખોલીને વાત કરે. જેટલું તમે ઓનલાઈન પર આવીને પ્રશ્ન પૂછી શકતા હો અને આ આપણા કાર્યને તમે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે, તો એ ઇલમની તારીફ એ મૌલાની તારીફ છે. એ રીતે તમે લાઈન પર આવીને આ કાર્ય તમને સારું લાગતું હોય તમે વાત કરી શકો છો, કઈ સવાલ હોય તો પૂછી શકો છો. તો આપણે કોશિશ કરી શકીએ છીએ એના જવાબ આપવા માટે, રાઈટ. તો વધારે ઇલમ ખુલ્લું થશે. તો જુઓ, ઘણા સમયથી આપણે આ ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ, તો લોકોને બહુ સારું લાગે છે અને લોકો આગળ આવી રહ્યા છે, બરાબર. તો પીર સદરી સાહેબનું જ્ઞાન ગ્રંથ છે ભુજ નિરંજન એટલે ખુદાની ઓળખ. એના અંદર રેતુહીના પાઠ છે અને બીજી બી જ્ઞાનની કડીઓ છે, આપણે સાંભળીશું આજે.
મારા સાચા સહિયા પિયુજી તું હી जिने ये शब्द न मानिया न परचिया मन धोर रे जिने ये शब्द न मानिया न परचिया मन ढोर रे आखर इनको शोभा नहीं आखर इनको शोभा नहीं उत नहीं पावे खोर रे उत नहीं पावे खोर रे उत नहीं पावे थोर रे હમણાં હું એક જગ્યાએ ડિનર માટે ગયો તો માશાલ્લાહ મને એક છોકરો મળ્યો બહુ યંગ છે 25 થી 30 વર્ષનો છે અને બહુ દાઢી વધારી હતી તો હું તો એને મને ખબર તો પડી હું આ ભાઈને કઈ જોયેલો છું મળેલો છું પણ મને ખાસ યાદ નતો આવતો તો મને કે યાનુલભાઈ કરીમભાઈ તો મોલાઈ મદદ કે તમે મને ઓળખ્યો હું તો બરાબર યાદ નથી આવતું કે આપણે સાથે વોલેન્ટિયરમાં ડ્યુટી આપતા હતા કોવિડના ટાઈમે હેડક્વાર્ટર જવાનું હા બરાબર ઓળખી લીધો તો મારું આ નામ છે અને તમે મને ઇલમ મોકલતા હતા અને વાયજોને ગિનાન મુબારક મોકલતા હતા તો સિનિયર સિટીઝનોને મોકલતો તો હવે કે હું તો તમે મારા ઇલમ ગ્રુપમાં નથી તો કે ના હું તો અલ્હમ્દુલિલ્લાહ અમારું કામ તો મોલાની મહેરબાનીથી બહુ જોરશોરથી ચાલે છે આટલી બધી ઇલમ મિજાલીસો અને આટલા લોકોએ ફરમાન કલામ યાદ કર્યા અને વાયજો કે શું વાત કરો છો હા તો કે મને એડ કરો તો મેં એમને એડ કર્યા પછી કે મારે બી વાઇઝ ઇન થવું છે હું તો માશા અલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ તો હું તો યુ આર મોસ્ટ વેલકમ તો બહુ ખુશ હતો અને એકદમ ગળે મળ્યો અને એટલું એના ચહેરા પર એટલી ખુશી હતી તો બહુ આનંદ થયો યંગસ્ટરો મળે છે તો કઈક વધારે જ ખુશી થાય છે કારણ કે આગળ જનરેશન માટે કામ કરવા માટે આપણને એમની જરૂર છે બરાબર તો હમણાં જે ગિનાની કડી બોલાણી એના અંદર જે ઇલમ જ્ઞાનની બુકના અંદર જે ટ્રાન્સલેશન છે આપણે વાંચીએ જેણે આવા શબ્દોને ધ્યાનમાં લીધા નથી અને જેના મન ઢોર જેવા છે તેની શુદ્ધ એટલે કે ઓળખ મળી શકતી નથી તે ઠેકાણું પામનાર નથી તો પીર સદરી મા બાપ ફરમાવે છે જીને એ શબ્દ ન માન્યા તો એના ઉપર 8 કડીઓના અંદર પીર સદરી સાહેબે નસીહતો કરી છે અને પછી એ નસીહતો માટે કીધું કે આ નસીહતના શબ્દો જે લોકો નથી માનતા ન પરછિયા મન ઢોર રહે તો એની બે માયના થાય છે કે અગર આવા ઇલમ જ્ઞાનના શબ્દોને જે નથી માનતા એ ઢોર જેવા રહી જાય છે એટલે કે જીસે ઇલમ નહીં સો ઢોર ગણાયા એટલે કે જાહેરના અંદર તો હ્યુમન બીંગ આ માનવ શરીર મળ્યું છે જે અશરફુલ મખલુકાત છે 84 લાખ જીવોના અંદર ખુદાનું સર્વશ્રેષ્ઠ સર્જન છે તો જાહેરના અંદર તો ઇન્સાનનું જીસમ છે પણ એમનું બાતું ઢોર જેવું છે કારણ કે જીસે ઇલમ નહીં સો ઢોર ગણાયા એમને ઇલમ જ્ઞાનની કઈ ખબર નથી બીજી માયના એ છે કે જેને એ શબ્દ ન માન્યા ન પરછ્યા મન ઢોર રે પરછવું એટલે ઓળખવું તો એમનું મન એમનું બાતું ઢોર જેવું છે એ એમના બાતુને ઓળખી ના શક્યા તો શું છે ખુદાનો નૂર છે એ તો રોશનીથી ભરપૂર છે પણ એના ઉપર કાળા પડદા પડી ગયા છે બદ અમાલના દુનિયાની મોહબ્બત મોટાઈના ફિકર ચિંતા ડર ભય જાહેરી ખ્યાલોના એ પોતાને ઓળખી ના શક્યા કે આપણે જમાતખાને તો જઈએ છીએ દુઆ ઇબાદત બંદગી દસોન બધું કરીએ છીએ ઇલમ મિજાલિસમાં બી આવીએ છીએ ઇલમ વાંચીએ છીએ યાદ કરીએ છીએ બધું કરીએ છીએ પણ આપણી રૂહાની હાલત શું છે આટલું કરવા છતાં પણ હજુ આપણે ઢોર જેવા છીએ કેમ આપણા હૃદય ઉપરથી પડદા આ કાળા પડદા હટતા નથી આ દિલની સ્યાહી કેમ સાફ થતી નથી દિલ કેમ રોશન થતું નથી એ પોતાને ઓળખવાનું છે આખર ઇનકુ શોભા નહીં શોભા એટલે દાખલા તરીકે આપણે કોઈ નવું હાઉસ લીધું પછી એને ડેકોરેટ કરીએ છીએ ફર્નિચર લગાવીએ છીએ ફ્લાવર વાઝ રાખીએ છીએ
ફોટાઓ લગાડીએ છીએ તો એને શોભા, એ ઘરની હાઉસની આપણે શોભા વધારીએ છીએ, રાઈટ? તો આવા લોકોને કોઈ શોભા નથી. તો એ લોકોનું જીવન ના એમના પોતા માટે કે ના બીજાના માટે કઈ કામ આવ્યું. તો જેવી રીતે આપણે ઘરના અંદર ફર્નિચર કે રાચ રચીલું લાવીએ છીએ તો એ ઘરની શોભા વધારે છે. તો આવા લોકો કોઈ શોભા વધારતા નથી. આખર ઇનકુ શોભા નહીં, કુત નહીં પાવે ઠોર રહે. તો જે ઠેકાણે પહોંચવાનું છે અસલ મકાન, ત્યાં તે લોકો નહીં પહોંચી શકે. તો પીર સદન સાહેબે અહીંયા ઇલમ જ્ઞાનનું મહત્વ આપ્યું કે ભલે આપણે જન્મ ઇસ્માઇલી મઝહબમાં લીધો અને ખુદાનું જે સર્વશ્રેષ્ઠ સર્જન છે અશરફુલ મખલુકાત, એ માનવ દેહી આપણને મળી, પણ આપણું જે બાતું છે એ તો ઢોર જેવું છે. તો અંદર તો દુનિયાભરની મોહબ્બત, મોટા એ બદ અમલ બધું ભરેલું છે. ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, એ બાતું તો આપણું ઉજળું ના થયું તો પછી આપણે કોઈ શોભા નથી બનવાના અને ના આપણા રૂહનું કામ થવાનું છે. હવે કયા શબ્દો છે, એ નસીહતના બોલ કયા છે, તો એ પીર સદરી મા બાપ એ આગળની કડીઓના અંદર આપણે જોઈએ અને પછી આ રેતનો પાઠ ફરમાવ્યો. તો એના અંદર પીર સદરી મા બાપ ફરમાવે છે, જીને ઇસ માર્ગ કિયા કબૂલ, પીછે કભી ન હોવે મલુલ. જેણે આ રસ્તો અખત્યાર કર્યો છે તે ક્યારેય પણ દુઃખી થશે નહીં. તો આપણા માટે આ રસ્તો છે કે જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો હજરત ઈસા પૈગંબર ખુદાના નૂરમાં એક થયા 2000 વર્ષ પહેલા. ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. આજે પણ જેને ફના ફિલ્લા થવું છે, ખુદાવંત તાલાના જાતમાં નાબૂદ થવું છે, ખુદાના નૂરમાં એક થવું છે, શાહ કરીમ ખુદાવિન આલમીન ઇમામના રૂહના અંદર એક થવું છે, તો એમનો બી રસ્તો એક સરખો છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો પોતાના રૂહની દોસ્તી કરો, એના આશક થાવ, પણ એના માટે પોતાના રૂહની ઓળખ હોવી જોઈએ. જેના માટે મૌલા ફરમાવે છે, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને કેવી રીતે ઓળખાય? મન અરફ, એટલે પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ રીતે આપણને જે મૌલાએ આસાન રસ્તો બતાવ્યો છે. અને રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, તો આ ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ મુર્શિદ મૌલા બતાવે છે. આ જે મૌલાએ આસાન રસ્તો આપણા માટે લઈને આવ્યા છે, અમે તમને આસાન રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ, અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો એ માર્ગ જેને કબૂલ કરી દીધો, એટલે ફક્ત જબાનથી નહીં પણ દિલથી અમલ કરીને કબૂલ કરી દીધો, એ ક્યારે પણ મલૂલ નહીં થાય, એટલે કે દુઃખી નહીં થાય. તો શું છે દુઃખ? તો આ જે જન્મ મરણનું બંધન છે, લક્ષ 84 નું બંધન છે, પાછું માતાના પેટે અવતાર લઈને આ દુનિયામાં આવવું પડે અને દુનિયા મેં તો બહુ કશાલા, આરામ કહા ઇસ દુનિયા ભીતર. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. એ દુઃખમાંથી આઝાદ થઈ જાય છે. તો હું તો પ્રેમી પિયુજીની પાસ કે દુખડા વિસારી રે. સદન સાહેબે શું ફરમાયું કે મૌલાના પ્રેમ, મારા પિયાજી, મારા મૌલાના પ્રેમના થકી, એમના મોહબ્બતના થકી હું એમને પાસે જઈ પહોંચ્યો અને બધા દુખડા વિસરાઈ ગયા. તો આ જે જન્મ મરણનું દુઃખ છે એ લક્ષ 84 ના બંધનમાંથી આઝાદી, મુક્તિ મળી ગઈ બધી ચીજોમાંથી. બદ આમાં દુનિયાની મોહબ્બત, મોટા એ ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, અને ફક્ત એક જ ખ્યાલ આવી ગયો કે હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એ કેસરીથી સ્વરૂપ ભૂલાયો હતો, એ પાછો એના અસલ સ્વરૂપના અંદર એ ચીજ રોશન થઈ ગઈ. ક્યારેથી? કે હું તો પ્રેમી પિયુજીને પાસ, ખાલી મૌલાના મોહબ્બતથી જ મૌલાના પાસે જઈ પહોંચ્યો. અને શું થયું? દુખડા વિસારી રે, બધા દુઃખ ભૂલાઈ ગયા. એ પ્રેમ કેવી રીતે આસાનીથી પ્રાપ્ત થાય? કલામ ખુદા કા યાદ કરો. તો એટલું ઇલમ આપણે યાદ કરીએ. 313 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ, એ અને 33 કલામ, તો ઘણા લોકો હજુ બી આપણા ઇલ્મ મજાલિસના અંદર આવે છે નિયમિત અને રેકોર્ડિંગ બી સાંભળે છે, પણ એને ધ્યાનથી સાંભળતા નથી.